ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે એસએસસી બોર્ડ એક્ઝામ 2021 માટે ખૂબ જ અગત્યના વિડિયો સાથે મળી રહ્યા છે. મિત્રો, 2021 બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયની અંદર આ વખતે કોરોના મહામારીના કારણે જે 30% કોર્સ આપણો કટ થઈ ગયો છે અને બાકીનો રહેલો 70% માંથી આ વખતે વિભાગ સી માં 3 માર્ક્સના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ હું લઈને આજે આવ્યો છું. આ પહેલા મેં વિભાગ બી 2 માર્ક્સના ખૂબ જ અગત્યના અને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો મેં તમારા સુધી પહોંચાડ્યા હતા અને તમે બધાએ બહોળી સંખ્યામાં જોયા પણ ખરા. તો મિત્રો, આ વિભાગ સી પણ તમે બરોબર તૈયાર કરી નાખજો, કારણ કે આવા જ પ્રશ્નો તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે. મિત્રો, વિભાગ સી ની અંદર કુલ તમારા 18 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. એટલે કે 6 પ્રશ્નો તમારે લખવાના છે, પણ પૂછાશે કેટલા? 9 પ્રશ્નોમાંથી તમારે 6 પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના છે. તો આ બધા જ પ્રશ્નો તમારા માટે હું આજે લઈને આવ્યો છું. તમે બરોબર ધ્યાનથી જોઈ અને ચોપડામાં નોટ ડાઉન કરી નાખજો અને એના બધા પ્રશ્નોના જવાબ કોન્ક્રીટ તૈયાર કરી નાખજો, જેથી કરીને આપણે વિજ્ઞાન વિષયમાં 80 માંથી 80 માર્ક્સ મિત્રો રોકડા મેળવી શકીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે આજે ચેપ્ટર 1 જોઈશું. ચેપ્ટર 1 માં જે વિભાગ સી માટે અગત્યના પ્રશ્નો છે એમાં ચેપ્ટર 1 છે આપણું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં પહેલો પ્રશ્ન જોઈશું, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કોઈ એક ઉદાહરણ સાથે સમજાવો. હવે તમે જ્યારે એક ઉદાહરણ સમજાવો અને એની અંદર જો રાસાયણિક સમીકરણ આવે તો રાસાયણિક સમીકરણ વ્યવસ્થિત ચેકચાક વગર લખી અને એને બોક્સ બનાવવાનું ભૂલતા નહીં. ત્યાર પછી વાત કરીએ 2 નંબરના પ્રશ્નમાં, ફેરસ સલ્ફેટ અને ગરમ કરતા થતું વિઘટન સમીકરણ સાથે સમજાવો. જુઓ, આ કેમિસ્ટ્રી નું પાર્ટ છે અને એની અંદર સમીકરણ થોડા આવવાના. તો એમાં વિઘટન પ્રક્રિયાનું સમીકરણ જ્યારે લખશો ત્યારે ખાસ ધ્યાન રાખજો, ચોકસાઈથી લખજો અને સાચું લખવા પ્રયત્ન કરજો. ત્રીજા નંબરના પ્રશ્નમાં છે, ત્યારે ઈઝી પ્રશ્ન પૂછાશે તમારા, વિસ્થાપન પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. ચોથા નંબરનો પ્રશ્ન આ રીતે પૂછાશે તમારે. આવો એક પ્રશ્ન ચોક્કસથી આવશે અને એ છે, કોઈ પદાર્થ x નું, અહીંયા આપેલો નથી, x છે, માનો સોડિયમ હોઈ શકે, કેલ્શિયમ હોઈ શકે વગેરે વગેરે, નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. એમાં 2 વિભાગ આપ્યા છે, A અને B. એમાં એમ કીધું છે કે તે પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. હવે દોડવા માટે જે પદાર્થ વપરાય છે આપણે જાણીએ છીએ કળી ચૂનો, જેનું સૂત્ર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. બરોબર? એ અહીંયા લખવાનું છે. અને B નંબરમાં તે પદાર્થ X ની પાણી સાથે પ્રક્રિયા લખો. એટલે એની પાણી સાથે આપણે પ્રક્રિયા પણ સમીકરણ દ્વારા દર્શાવવાની છે. બરોબર? એટલે આવો આમ છે ઈઝી, પણ થોડીક તમને ઓકવર્ડ લાગી શકે, પરંતુ બહુ સરળ પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી જે 3 માર્ક્સમાં પ્રશ્નો પૂછાય છે એમાં ત્રીજા પાર્ટમાંથી પૂછાશે. ત્રીજો પાર્ટ છે આપણો ધાતુઓ અને અધાતુઓ, એટલે કે મેટલ અને નોન મેટલ. એમાં પહેલો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો કે પ્લેટિનમ, સોનું અને ચાંદી ઘરેણા બનાવવા માટે વપરાય છે. બરોબર? હવે જુઓ બીજી વાત, અહીંયા એમ કીધું છે પહેલામાં આ
રીતે આપણને કીધું છે. બીજામાં એમ કીધું છે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરી સમીકરણ સંતુલિત કરો. હવે અહીંયા આપણને જે ડાબી બાજુ આપેલી છે અને જમણી બાજુ તમારે અહીંયા લખવાની છે, સંતુલિત કરવાનું છે. ZnS એટલે કે ઝીંક સલ્ફેટ વત્તા ઓક્સિજન gives ખાલી જગ્યા કહેવાય, અને એ તમારે અહીંયા પૂરું કરવાનું છે. અને આ લખાઈ જાય એટલે તમે આ રીતે બોક્સ બનાવવાનું અને એની નામ આ ઝીંક સલ્ફેટ છે તો નીચે લખવાનું ઝીંક સલ્ફેટ, ઓક્સિજન છે તો ઓક્સિજન, અને એને આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ઝીંક ઓક્સાઇડ બને તો અહીંયા લખવાનું ZnO, અને સાથે સાથે SO2 બનશે તો SO અહીંયા લખવાના. બરોબર? તો આ રીતે આપણે રાસાયણિક સમીકરણ અહીંયા સંતુલિત કરવું પડશે. બીજા નંબરનો પ્રશ્ન છે ક્ષારણ વિશે ટૂંકમાં સમજાવી. ક્ષારણ એટલે એક જાતનો કાટ કહેવાય. સમજાવી એને અટકાવવાના ઉપાય જણાવો. લોખંડને જે કાટ લાગે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. કોઈ જગ્યાએથી ખોદકામ કરતા તમને સલ્ફર યુક્ત ખડક મળે છે. તમને જાણ થાય છે કે એ વિસ્તાર મર્ક્યુરી યુક્ત, મર્ક્યુરી એટલે પારો Hg યુક્ત સંયોજનોથી ભરપૂર છે. તમે કઈ રીતે તમને મળેલા ખડકમાંથી ધાતુ મેળવશો? આ બરોબર ધ્યાનથી સમજી લેજો અને તમે બરોબર તૈયાર કરજો, કારણ કે આવો એક પ્રશ્ન તમારો પૂછાવાનો છે. ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ તો મિશ્ર ધાતુ એટલે શું? કોઈ પણ બે ઉદાહરણ આપી તેના ઘટકો જણાવો. ફરીથી જોઈ લો, મિશ્ર ધાતુ અહીંયા પૂછી છે. મિશ્ર ધાતુ એટલે શું? કોઈ પણ બે ઉદાહરણ આપી તેના ઘટકો જણાવો. પાંચમા નંબરનો છે ખૂબ જ ઇમ્પોર્ટન્સ, થર્મિક પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. આ કેમિસ્ટ્રીના પાઠ છે અને એની અંદર રાસાયણિક સમીકરણ આવશે, એટલે અહીંયા આપણે રાસાયણિક સમીકરણ સાથે સમજાવવાના છે. જો સમીકરણ નહીં લખેલું હોય તો તમારા માર્ક્સ પૂરા નહીં મળે. છઠ્ઠા નંબરમાં આપણે જોઈએ કે સક્રિયતા શ્રેણી. આપણે જાણીએ છીએ પ્રમાણે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે એક ઉદાહરણ સાથે સમજાવો. ફરીથી જોઈ લો, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. નિષ્કર્ષણ એટલે શુદ્ધિકરણ. એક ઉદાહરણ સાથે સમજાવો. મિત્રો, જ્યાં ઉદાહરણ માંગ્યું હોય ત્યાં ખાસ તમારે લખવાનું, અને એક માંગ્યું હોય તો એક લખવાનું. જો તમને બે બરોબર પાકા આવડતા હોય તો જ તમારે બે ઉદાહરણ દર્શાવવાના. માંગ્યા મુજબ જ લખવાનું. અને વિભાગ આ જે સી છે એની અંદર 60 થી 80 શબ્દોની મર્યાદામાં આપણે જવાબ આપવાના છે. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટ જોઈએ. હવે મિત્રો, આપણે 7મા ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને અહીંયા બતાવી દઉં. આપણું 7મું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન. હવે એની અંદરથી મોટાભાગે આકૃતિલક્ષી તમારા ક્વેશ્ચન્સ પૂછાશે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે માનવ મગજની રચના વર્ણવો. એમાં માનવ મગજની આકૃતિ તમે ખાસ તૈયાર કરજો, કારણ કે આ પ્રશ્ન 500% તમારો પૂછાવાનો છે. એટલે એ આકૃતિ તમને પર્ટિક્યુલર આવડવી જોઈએ અને એટલા માટે તૈયાર કરજો. બીજા નંબરમાં છે મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી કોઈ પણ ત્રણના, હવે આપણે જાણીએ છીએ ત્રણના નામ, તેમાંથી ઉત્સર્જિત થતા કોઈ એક અંતઃસ્ત્રાવ અને તેના કાર્ય કોષ્ટક સ્વરૂપે રજૂ કરો. પણ તમારે શું કરવાનું? મનુષ્યની પાચન ગ્રંથિઓ જેટલી 9 છે, દાખલા તરીકે આપણે જાણીએ છીએ એડ્રિનલ ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, શુક્રપિંડ, અંડપિંડ છે, થાઇમસ ગ્રંથિ છે, બરોબર? તો આ બધી યકૃત, સ્વાદુપિંડ, આ બધી ગ્રંથિઓના તમારે નામ
એના અંતઃસ્ત્રાવો અને એના કાર્યનો જે કોઠો અંદર આપેલો છે એ તમારે ખાસ તૈયાર કરી દેવાનો. આમાંથી તમારે પૂછાવાનું ચોક્કસ છે. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, ચેતાકોષની આકૃતિ દોરી તેના વિવિધ ભાગ અને કાર્ય જણાવો. બરોબર? હવે તમે કોઈ પણ મગજ હોય, ચેતાકોષ હોય, એની જ્યારે આકૃતિ દોરો, ચાહે મનુષ્યનું પાચન તંત્ર હોય, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આકૃતિ જ્યારે દોરો ત્યારે નામ નિર્દેશન બહુ જ સાચું કરવાનું અને સાથે સાથે આકૃતિ દોરાઈ જાય એટલે એને બોક્સ બનાવવાનું ભૂલવાનું નહીં. પણ આ બધું કરવાનું ક્યારે? કે જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે. પણ બને એટલી લખવામાં સ્પીડ રાખજો, અક્ષર સારા કાઢજો અને હું જે સૂચનાઓ આપું એને કાયમ માટે યાદ પણ રાખજો અને બોર્ડની પરીક્ષામાં એ વસ્તુને એપ્લાય કરજો. તો તમારા માર્ક્સ ક્યારે નહીં કપાય મિત્રો. પછી ચોથા નંબરમાં છે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા એટલે શું? પરાવર્તી કમાન ટૂંકમાં સમજાવો. આમાં પણ આકૃતિ આવશે. આપણે જાણીએ છીએ ટાંકણી વાળી, આમાં ઉદાહરણ આપતા હતા, ગરમ તપેલી આપણે પકડીએ, ચાલતા હોઈએ, પગમાં કાંટો વાગે, એ પરાવર્તી ક્રિયા છે. અને એ પરાવર્તી ક્રિયામાં પરાવર્તી કમાનની આકૃતિ તમારે ખાસ તૈયાર કરવાની છે. એ થિયરી તમારા 500% પૂછાશે. બરોબર? તો આ હતા આપણા ચેપ્ટર નંબર 7 ના અગત્યના પ્રશ્નો. ત્યાર પછી પ્રકરણ નંબર 8 લઈએ અને એ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. એમાં જુઓ, અહીંયા તમારે આ રીતે એક પ્રશ્ન આવશે. જ્યારે તમારે ઓકવર્ડ પેપર નીકળશે, એટલે કે આમ તો બધા ઈઝી આ વખતે મોટા ભાગના પ્રશ્નો રહેશે, પણ એક બે પ્રશ્ન એવા મૂકી દેશે કે તમારે વિચાર કરવો પડશે. અને એમાં આ રીતે એક પ્રશ્ન હશે, એક સંયુક્ત પરિવારમાં રહેતી બે બાળકોની માતા પુત્રવધુ ગર્ભવતી બને છે. પુત્રવધુના સાસુ સસરા પુત્ર ઈચ્છે છે અને એવું માને છે કે પુત્ર જન્મ માટે પુત્રવધુ જવાબદાર છે, એટલે કે વહુ જવાબદાર છે. તે આ માટે ગર્ભ પરીક્ષણનું પણ દબાણ કરે છે. હવે એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે પહેલો પ્રશ્ન એ છે કે પુત્રવધુએ ગર્ભ પરીક્ષણ કરાવવું જોઈએ, શા માટે? બરોબર? બીજા નંબરનો પ્રશ્ન છે એમાંથી, જો ગર્ભમાં સ્ત્રી ભ્રૂણનો વિકાસ થતો હોય તો તેમણે શું કરવું જોઈએ? અને ત્રીજો છે પ્રશ્ન, તમે સાસુ સસરાની પુત્ર જન્મની માન્યતા સાથે સંમત છો કે નહીં? બરોબર? તો આ રીતે તમારો પ્રશ્ન મોટો દેખાય છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી, બહુ ઈઝી છે, સમજી અને તમારે લખવાનું છે. બરોબર? બીજા નંબરનો પ્રશ્ન છે, શા માટે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન થવું જરૂરી છે? બરોબર? તો એ આખી થિયરી તમારે તૈયાર કરવાની છે. આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી નવા લક્ષણો, ડીએનએ બદલાવાનું અને સાથે સાથે ઉચ્ચ કોટીની જાતોનું નિર્માણ થવાની શક્યતા વધારે છે. ત્રીજા નંબરમાં વાત કરીએ, સપુષ્પ વનસ્પતિઓમાં ફલન કેવી રીતે થાય છે? તો આપણે પરાગનયનની ક્રિયાની વાત આખી સમજ્યા હતા અને ફલન એમાં ભણ્યા હતા. એ તમારે અહીંયા સમજાવવાનું છે આકૃતિ સાથે. સમજો જરા. એમાં સપુષ્પી વનસ્પતિમાં તમારી જે આકૃતિ છે એ ખાસ તૈયાર કરજો. ચોથા નંબરનો પ્રશ્ન છે, નર પ્રજનન તંત્રના અવયવોના નામ લખી દરેકનું કાર્ય જણાવો. હવે નર પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર, બંને પ્રજનન તંત્રની આકૃતિ મોઢે કરી નાખજો, કારણ કે બેમાંથી એક ફરજિયાત પૂછાવાની છે. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ, માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરી તેના ભાગો ટૂંકમાં સમજાવો. બરોબર? તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, અને કોન્ક્રીટ તૈયાર કરી નાખો આ બધા, કારણ કે આપણે પૂરેપૂરા માર્ક્સ ઓછી મહેનતે મેળવવાના છે. બરોબર? તો હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ મિત્રો,
મિત્રો આપણે ચેપ્ટર નંબર 9 જોઈએ, આનુવંશિકતા અને ઉદ્વિકાસ જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે આપણો સમમૂલક અંગો અને કાર્ય સદસ્ય અંગો એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. એટલે એની અંદર આપણે કાનની બૂટ, ડાપણની ડાળ છે, બરોબર? તો આ બધા અંગો સમમૂલક અને જે આપણા કાર્ય સદસ્ય અંગો જે છે, બરોબર, એના વિશે આપણે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આકૃતિ પણ એમાં દોરવી પડશે અને એ છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. એટલે એમાં સ્ત્રી અને પુરુષ અને એની અંદર જે પ્રજનનની ક્રિયા થાય એની જે આકૃતિ છે XX XY અને એનાથી જે 50% નર 50% માદાની જે આકૃતિ છે એ તમારે અહીંયા દોરવી પડશે. ત્યાર પછી ત્રીજા નંબરના પ્રશ્નમાં જરા ધ્યાન આપજો કે રમેશને બે પુત્રીઓ છે, છોકરીઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશ તેની પુત્ર મહેચ્છાને, એટલે કે એને પુત્ર જોઈએ છે, ઈચ્છા છે, ને લીધે માયા પર ગર્ભ પરીક્ષણ, એટલે કે એની પત્ની પર ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે. તો પ્રશ્ન પૂછ્યા છે, આ એની ઈચ્છાઓ બતાવી છે અને હવે એના ઉપરથી તમારી ઉપર પ્રશ્ન પૂછવામાં આવે છે કે પુત્ર કે પુત્રી, એટલે કે છોકરો કે છોકરી માટે જવાબદાર કોણ? માતા કે પિતા? માતાનું કે પિતાનું રંગસૂત્ર કયું? બરોબર. બીજો પ્રશ્ન એના ઉપરથી છે કે રમેશની બે પુત્રીના કિસ્સામાં, બે છોકરીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિક રીતે પ્રાપ્ત થયું ન હતું એમ પૂછ્યું છે. પ્રાપ્ત થયું હતું એમ નથી પૂછ્યું, પ્રાપ્ત ન થયું. છોકરી હોય તો કયું રંગસૂત્ર ન મળે? તો Y રંગસૂત્ર મિત્રો ના મળે. કેમ? કારણ કે જો Y રંગસૂત્ર વારસામાં આવે તો હંમેશા છોકરો ઉત્પન્ન થાય. ત્રીજા નંબરનો C વિભાગમાં પાછો પ્રશ્ન છે કે ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે, શા માટે? બરોબર. એટલે આવો એક પ્રશ્ન તમારે પૂછાશે. ચોથા નંબરનો જોઈએ, આનુવંશિકતા એટલે શું? મેન્ડલનો વટાણાની છોડની ઊંચાઈનો પ્રયોગ વર્ણવો. એમાં આકૃતિ નથી દોરવાની મિત્રો, ફક્ત વર્ણન કરવાનું છે તમારે. તમારી ગાઈડ અથવા ટેક્સ્ટ બુક ની અંદર આકૃતિઓ બધી આપેલી છે પણ એ તમારે દોરવાની પૂછાતી નથી. પાંચમા નંબરમાં જોઈએ, ઉદ્વિકાસના તબક્કાઓ ઉદાહરણ સાથે સમજાવો. બરોબર. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 9 ના પ્રશ્નો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે ફિઝિક્સ તરફ આગળ વધવાના છીએ, પ્રકરણ નંબર 10 અને એ છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો પાઠ આપણે છે અને એમાંથી આપણે પહેલો પ્રશ્ન જોઈશું, પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. બહિર્ગોળ લેન્સની સામે એક વસ્તુને મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે મુકતા મળતા વસ્તુના પ્રતિબિંબની આકૃતિ, કિરણાકૃતિ એટલે શું? આકૃતિ દોરવાની છે અને સાથે સાથે તમારે આકૃતિ દોર્યા પછી વસ્તુનું તમારે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું કદ એ તમારે અહીંયા દર્શાવવાનું છે. પરિમાણ એટલે કદ કહેવાય. બીજા નંબરમાં આપણે જોઈએ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવો જ એક પ્રશ્ન તમારે પૂછાશે જ આકૃતિ વાળો. બીજું છે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. અહીંયા આકૃતિ ફરજિયાત છે મિત્રો, એટલે આકૃતિ બરોબર તૈયાર કરજો અને એમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન પણ રાખજો. ત્રીજા નંબરમાં જોઈએ, અંતર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો.
આ પણ ખૂબ અગત્યનો છે એટલે આ ફિઝિક્સના ચેપ્ટરમાં આકૃતિઓ ખાસ તૈયાર કરવાની છે. હવે આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. હવે આપણે ચોથા પ્રશ્નમાં જોઈએ તો લેન્સનો પાવર P કહેવાય એટલે શું તેનો SI એકમ જણાવી તેનો કેન્દ્ર લંબાઈ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો. ફક્ત અહીંયા સૂત્ર લખવાનું છે, સૂત્ર તારવવાનું નથી. બરોબર? તો આ હતા ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેના પ્રશ્નો. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ. હવે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર નંબર 12 જોઈએ. ચેપ્ટર નંબર 12 ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યુત ચેપ્ટરમાંથી. હવે જો એમાં અગત્યના પ્રશ્નો છે. પહેલો છે અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તૈયાર લખીને ખાસ કરજો. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. આમાં પણ આપણે સૂત્ર તારવવાનું છે એટલે તમે ખાસ લખીને આ સૂત્રો તૈયાર કરી નાખજો ખાસ. ત્રીજા નંબરમાં જુઓ પરિપથ આકૃતિમાં ઘટકોની સંજ્ઞાઓ પરથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે કે પરિપથ વાળી જે આકૃતિઓ છે એ તમને આપેલી હશે અને એના ઉપરથી તમારે પ્રશ્નો પૂછાશે. તમે ખાસ ટેક્સ્ટ બુકમાં અને ગાઈડમાં ખાસ જોઈ લેજો. ચોથા નંબરનો છે ઓહમનો નિયમ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તૈયાર કરી નાખજો. પાંચમા નંબરમાં એક દાખલો આવશે અને એ છે પુસ્તકમાં, ધ્યાન રાખજો 12.5 પુસ્તકમાં 12.5 ને લગતા દાખલા સિવાયના પોઈન્ટમાંથી એક દાખલો પૂછાઈ શકે છે. એટલે કે 12.5 ને લગતા જે દાખલા છે એ સિવાયનો કોઈ એક દાખલો તમારે પૂછાશે. બરોબર? તો આ હતો આપણો ચેપ્ટર નંબર 12 ફિઝિક્સ. હવે આપણે બાયોલોજીમાં લાસ્ટ જે વનસ્પતિ શાસ્ત્ર છે એની અંદર ચેપ્ટર નંબર 14 ઊર્જાના સ્ત્રોતો અને એમાં પહેલો જોઈશું અતુલભાઈનું. આવો એક પ્રશ્ન પૂછાશે. અતુલભાઈનું વીજળીનું બિલ ઘણું વધારે આવે છે. તરુણભાઈ તેમને સરકાર શ્રીની સબસિડીનો લાભ લઈને સોલર પેનલ લગાવવાની સલાહ આપે છે. આમ કરવાથી તેમના વીજળીના બિલમાં ઘણો ફાયદો થયો અને એના ઉપરથી તમારે બે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે સોલર પેનલમાં ઊર્જાનું કયું રૂપાંતર જોવા મળે છે? તો આપણે જાણીએ છીએ સોલર પેનલમાં સૌર ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં એટલે કે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે. બીજા નંબરમાં જુઓ એક સોલર સેલમાંથી આશરે કેટલા વોટ વિદ્યુત પાવર પેદા થાય છે? ત્રીજા નંબરનો છે સોલર પેનલની મર્યાદા જણાવો. એટલે તમારે આ રીતે પ્રશ્ન આપેલો હશે અને એના ઉપરથી આ રીતે A B C એમ પ્રશ્નો પૂછેલા હશે અને એના જવાબ તમારે લખવાના છે. બીજા નંબરમાં જુઓ કે સમુદ્રમાંથી મળતી ઊર્જાના વિવિધ પ્રકારો સમજાવો. હવે સમુદ્રમાંથી મળતી ઊર્જાના વિવિધ પ્રકારો તમારે લખવાના છે. ત્રીજા નંબરના પ્રશ્નમાં જુઓ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો છે સૂર્યકુકર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? બીજા નંબરમાં સૂર્યકુકર વાપરવાના બે ફાયદા જણાવો. બરોબર મિત્રો?
હવે પરીક્ષાની અંદર જ્યારે તમે લખવા બેસો ત્યારે આ બધા પ્રશ્નો લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ જવાબ લખવાના. જવાબ 1, જવાબ 2, જવાબ 7, જવાબ 10, જવાબ 15. ક્યારે પ્રશ્નો નહીં લખવાના. યાદ રાખજો, ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી. આપણે ટાઈમને બચાવવાનો છે. તો હવે આગળ આપણે ચોથો પ્રશ્ન જોઈએ. હવે મિત્રો આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ. 14મા પ્રકરણમાં ચોથો પ્રશ્ન, ઊર્જાના વિવિધ સ્ત્રોતો દ્વારા આપણા પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે. 5મા નંબરમાં છે ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય. ઉત્તમ બળતણ પસંદ કરતી વખતે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો. બરોબર. તો આ હતા આપણા વિભાગ સી માં 3 માર્ક્સના મિત્રો ક્વેશ્ચન. 60 થી 80 માર્ક્સની મર્યાદામાં આપણે લખવાના હતા, એટલે કે 60 થી 80 શબ્દોની મર્યાદામાં. અને આ વિભાગમાં 9 માંથી 6 પ્રશ્નો તમારે લખવાના છે. 3 તમારે વધારાના આવશે. બહુ સાચી વાત અને સારી વાત કહેવાય. સાથે સાથે મિત્રો આ જે આઈએમપી પ્રશ્નો મેં આ વિભાગના બી વિભાગ અને સી વિભાગના તમને આપ્યા છે, એમાં જે પેપર સેટર હોય એ બે ટૂંકા પ્રશ્નો ભેગા કરી અને બીજા વિભાગમાં પણ પૂછી શકે, અને મોટો પ્રશ્ન હોય 3 માર્ક્સનો એ ટુકડા કરી અને વિભાગ બી માં પણ પૂછી શકાય. એટલે પ્રશ્નો તો કમ્પ્લીટ છે, પણ પેપર સેટર એને જુદા જુદા વિભાગમાં ટ્રાન્સફર કરી શકે છે. એટલે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. આ વિભાગના પ્રશ્નો તમે બરોબર તૈયાર કરી નાખો એટલે બોર્ડની પરીક્ષામાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. બરોબર છે. અને સાથે સાથે તમે મારો વિભાગ બી કદાચ જો જોવાનું તમારે રહી ગયું હોય, વિભાગ એ જોવાના બાકી હોય, તો મિત્રો સનરાઈઝ સ્કૂલ ઈડર અને વેદ ક્લાસીસ ઈડર માં તમે મેં મૂકેલા છે વિભાગ એ અને વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને જવાબ સાથે. અને મિત્રો આ હતો વિભાગ સી, અને હવે ટૂંક સમયમાં હું વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વાઇઝ પ્રશ્નો લઈને આવવાનો છું. તો આ બધા જ વિડિયો તમે કદાચ ન જોયા હોય તો જોઈ લેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ સબસ્ક્રાઇબ કરજો, અને તમને મારા વિડિયો કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનું જરૂર રાખજો અને લાઈક કરતા રહેજો. તો નેક્સ્ટ આપણે વિડિયોમાં વિભાગ ડી સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.